નમસ્કાર. નેતૃત્વ પર તો આપણે ઘણું સાંભળીએ છીએ, પણ આજે જરા હટકે વાત કરવી છે. હા, આપણે ક્રિસ લોનીના પુસ્તક હિરોઇક લીડરશિપ વિશે વાત કરવાના છીએ. બરાબર. અને એમાં જે 16મી સદીના જેસ્યુએટ સંગઠનના સિદ્ધાંતો છે એની વાત. એટલે સવાલ એ થાય કે લગભગ 500 વર્ષ જૂનું સંગઠન, એના વિચારો આજના કોર્પોરેટ લીડર્સને શું શીખવી શકે? રસપ્રદ સવાલ છે. જેસ્યુઇટની સ્થાપના સેન્ટ ઇગ્નેશિયસ ઓફ લોયોલાએ કરી હતી, અને એ લોકો શિક્ષણ અને સામાજિક કામોમાં બહુ જ ઝડપથી ફેલાયા. એમની સફળતા પાછળ કંઈક તો હશે જ ને? હા, લોની કહે છે એમની સફળતાનું કારણ એમની નેતૃત્વ ફિલોસોફી હતી. અને લોની પોતે પણ એમનો બેકગ્રાઉન્ડ રસપ્રદ છે. પહેલા જેસ્યુઇટ હતા અને પછી જેપી મોર્ગન જેવી મોટી કંપનીમાં કામ કર્યું. બરાબર. એટલે એમને બંને દુનિયાનો અનુભવ છે. એમનો દ્રષ્ટિકોણ એટલે જ ખાસ છે. તો આપણો આજનો હેતુ શું છે? આપણે જેસ્યુએટ નેતૃત્વના 4 મુખ્ય સિદ્ધાંતો સમજવા છે. અને આજના સમયમાં એ કેટલા કામના છે એ જોવું છે. બરાબર. તો ચાલો ઊંડા ઉતરીએ આ 4 સિદ્ધાંતોમાં. પહેલો સિદ્ધાંત સ્વજાગૃતિ, સેલ્ફ અવેરનેસ. આ શબ્દ તો બહુ કોમન છે આજકાલ. હા, પણ અહીં વાત જરા જુદી છે. ફક્ત તમારી શક્તિ શું, નબળાઈ શું એટલું જાણવું પૂરતું નથી. તો પછી શું? જેસ્યુએટ સ્વજાગૃતિ એટલે તમારા મૂળભૂત મૂલ્યો શું છે, તમારા જીવનનો હેતુ શું છે, એની સાથે કનેક્ટ થવું. ઓકે. સેન્ટ ઇગ્નેશિયસે તો આના માટે એક પદ્ધતિ પણ આપી છે, એક્ઝામેન, રોજની આત્મનિરીક્ષણની પ્રક્રિયા. એક્ઝામેન એ શું છે? એટલે રોજ થોડો સમય કાઢીને વિચારવાનું, દિવસ દરમિયાન મારા વિચારો કેવા હતા, મારી લાગણીઓ, મારા કામ, અને મુખ્ય વાત શું, આ બધું મારા પોતાના નક્કી કરેલા મૂલ્યો સાથે બંધબેસતું હતું. આજના ફાસ્ટ પેસ્ડ વર્લ્ડમાં રોકાઈને આટલું વિચારવાનો સમય કોની પાસે છે? એ જ તો વાત છે. લોની કહે છે કે આ જ જરૂરી છે, નહીં તો આપણે ઓટો પાયલટ પર જ ચાલ્યા કરીએ. એટલે નિર્ણયોમાં સ્પષ્ટતા આવે, ખાલી જાણવું નહીં પણ એ પ્રમાણે જીવવું. બરાબર. એ જ સાચી સ્વજાગૃતિ. ઠીક છે. આ થયો પહેલો સિદ્ધાંત. બીજો કયો છે? બીજો છે ચાતુર્ય, ઇન્જિન્યુઇટી, અથવા કહી શકીએ કે અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી. એટલે પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની ક્ષમતા. હા, અને સાથે સાથે સર્જનાત્મકતા પણ. જેસ્યુએટ લોકો નવી સંસ્કૃતિઓમાં ગયા, નવી પરિસ્થિતિઓનો સામનો કર્યો. અને સફળ થયા. કારણ કે તેઓ શીખવા તૈયાર હતા. જરૂર પડે તો પોતાની જૂની રીતો છોડી દેવા પણ તૈયાર હતા. પેલી અમે તો આમ જ કરીએ છીએ વાળી જડતા નહોતી. પણ મોટી સ્થાપિત કંપનીઓમાં આ કેટલું શક્ય બને? ત્યાં તો સિસ્ટમ અને પ્રોસેસ બધું ગોઠવાયેલું છે. સારો પોઈન્ટ છે. પણ લોની મુજબ ચાતુર્ય એટલે બદલાવને એક તક તરીકે જુઓ, ડરવાની જગ્યાએ ઉત્સાહ રાખવો. એનો અર્થ એ નથી કે તમારી પાસે બધા જવાબ હોવા જોઈએ, પણ જવાબ શોધવાની વૃત્તિ હોવી જોઈએ, ક્યુરિયોસિટી. વાત તો સાચી છે. આજની દુનિયામાં જો એડેપ્ટ ન થઈએ તો પાછળ રહી જવાય. બિલકુલ. આજના નેતાઓ માટે આ મસ્ટ હેવ સ્કિલ છે. ઓકે. ત્રીજો સિદ્ધાંત આ થોડો અણધાર્યો છે. પ્રેમ, લવ. કોર્પોરેટ વર્લ્ડમાં આ શબ્દ હા, પહેલી નજરે થોડું વિચિત્ર લાગે. થોડું વધારે પડતું આદર્શવાદી નથી લાગતું? જેઝ્યુએટ સંદર્ભમાં પ્રેમ એટલે કોઈ રોમેન્ટિક કે ભાવુક વાત નથી. તો શું છે? એમનો એક ખ્યાલ છે, લેટિનમાં ક્યુરા પર્સોનેલસ. ક્યુરા પર્સોનેલિસ. હા, એનો અર્થ થાય છે દરેક વ્યક્તિની સમગ્રતયા સંભાળ. એટલે કે તમારી ટીમના લોકોને ખાલી એમના કામ કે ટાર્ગેટ માટે નહીં, પણ એક પૂરા માણસ તરીકે જોવા. બરાબર. એમના કલ્યાણની, એમના વિકાસની, એમની ભાવનાત્મક જરૂરિયાતોની પણ ચિંતા કરવી. લોનીનું કહેવું છે કે જ્યારે લોકો અનુભવે છે કે એમની સાચી કાળજી લેવાય છે, ત્યારે વિશ્વાસ વધે છે. અને વિશ્વાસ હોય ત્યાં ટીમ વધુ સારું કામ કરે. ચોક્કસ. લોયલ્ટી વધે, મોટિવેશન વધે. આ કોઈ સોફ્ટ વસ્તુ નથી. આનાથી નક્કર પરિણામો મળે છે. એટલે આ નિયંત્રણથી નહીં, પણ પ્રેરણા અને સેવા દ્વારા નેતૃત્વ કરવાની વાત છે. એકદમ. લોકોને એમની બેસ્ટ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરવી, એ છે પ્રેમ. સમજાયું. આ ખરેખર એક અલગ જ પર્સ્પેક્ટિવ છે. અને ચોથો સિદ્ધાંત? ચોથો છે વીરતા, હિરોઇઝમ. વીરતા એટલે કોઈ મોટા પરાક્રમ કરવાના,
શૂરવીરતા બતાવવાની? ના એવું નાટકીય કંઈ નહીં. અહીં વીરતા એટલે રોજિંદા જીવનમાં એક ઉચ્ચ હેતુ સાથે જીવવું. ઉચ્ચ હેતુ. હા, અને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવો. મેજિક્સ એટલે વધુ સારું. હંમેશા વધુ સારા માટે કોશિશ કરવી. એટલે મોટા મહત્વાકાંક્ષી ગોલ્સ રાખવા. હા, એવા ગોલ્સ જે કદાચ થોડા ડરાવણા પણ લાગે, અને ડર લાગે તો પણ જે સાચું છે એના માટે ઊભા રહેવું. હિંમત બતાવવી. બરાબર. અને બીજું, સફળતા કરતાં સાર્થકતા પર ધ્યાન આપવું. શું મારા કામથી કોઈ ફરક પડે છે? શું એનો કોઈ અર્થ છે? સક્સેસ કરતા સિગ્નિફિકન્સ પર ફોકસ. એક્ઝેક્ટલી. આ એક અંદરની કમિટમેન્ટ છે. રોજની વીરતા. વાહ, આ ચારે સિદ્ધાંતો સ્વજાગૃતિ, ચાતુર્ય, પ્રેમ અને વીરતા ખરેખર પ્રભાવશાળી છે. અને લોની કહે છે એમ, આ કોઈ પદવી કે પોઝિશન પર આધારિત નથી. હા, નેતૃત્વ એ જીવવાની રીત છે. પણ આ બધું જાણવું એક વાત છે અને અમલમાં મૂકવો બીજી વાત. રોજબરોજ આને કેવી રીતે પ્રેક્ટિસ કરી શકાય? બહુ અગત્યનો સવાલ છે. અને જવાબ છે, નાના નાના પગલાંથી શરૂઆત કરવી. જેમ કે રોજની 10 મિનિટ કાઢીને શાંતિથી બેસવું અને આત્મનિરીક્ષણ કરવું. પેલું એક્ઝામિન. ઓકે. બીજું? જિજ્ઞાસુ રહેવું. ક્યુરિયોસિટી. નવું જાણવાની, વાંચવાની, અલગ મત ધરાવતા લોકોને સાંભળવાની ટેવ પાડવી. સહકર્મચારીઓમાં સાચો રસ લેવો. ખાલી કામની વાત નહીં, પણ એમને સમજવાની કોશિશ કરવી. સહાનુભૂતિ રાખવી. એમના સારા કામની દિલથી કદર કરવી. એટલે પેલી ક્યોરા પર્સોનેલેસ વાળી વાત? હા. અને વીરતા માટે પોતાને થોડા અનકમ્ફર્ટેબલ કરે એવા લક્ષ્યો નક્કી કરવા. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું. આ કોઈ ફોર્મ્યુલા નથી લાગતી, પણ એક માઇન્ડસેટ કેળવવાની વાત લાગે છે. બિલકુલ. આ એક સતત ચાલતી પ્રોસેસ છે. ધીમે ધીમે આ ટેવો પાડવાની છે. ટૂંકમાં કહીએ તો આ 500 વર્ષ જૂના જેસ્યુઇટ સિદ્ધાંતો આજે પણ એટલા જ, કદાચ વધુ પ્રાસંગિક છે. હા, સ્વજાગૃતિ, ચાતુર્ય, પ્રેમ અને વીરતા, આ મૂલ્યો આધારિત નેતૃત્વ ખરેખર અસાધારણ પરિણામો લાવી શકે છે. અને એ કોઈ પણ વ્યક્તિ અપનાવી શકે છે, ભલે તે કોઈ મોટા પદ પર ન હોય. બરાબર. અને આખી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે. શું? કે આજનું જે બિઝનેસ વર્લ્ડ છે, જે ઘણીવાર બહુ કઠોર, સ્પર્ધાત્મક માનવામાં આવે છે, હા, શું એ ખરેખર પ્રેમ અને વીરતા જેવા શબ્દોને, ખ્યાલોને સાચા અર્થમાં સ્વીકારી શકશે? મોટો પ્રશ્ન છે. આપણે આ ગુણોને નબળાઈ સમજવાનું બંધ કરીને સાચી શક્તિ તરીકે જોઈ શકીશું. એમની સ્વીકાર્યતા કેટલી? એમનું અમલીકરણ કેટલું શક્ય? એ ખરેખર વિચારવા જેવું છે. કોણ જાણે, કદાચ આ જ નેતૃત્વનું ભવિષ્ય હોય?